ખેડા જિલ્લા કઠલાલ નગરમાં આવેલા સરદારજીની પ્રતિમા પાસે કાશ્મીરના પહેલગામ ખાતે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ કઠલાલ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ અને નગરપાલિકા કારોબારી સભ્ય હર્ષદભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે કઠલાલ નગરના સૌ વ્યાપારી મિત્રોએ સ્વેચ્છાએ બંધ પાડી આ રેલીમાં જોડાયેલા હતા અને કઠલાલ નગરપાલિકાના સૌ સભ્યો, કર્મચારી ગણ, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપની દરેક પાંખના પ્રમુખ, ઉપપ્રમુખ, મુસ્લિમ બિરાદરો, વ્યાપારીઓ, નગરના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ એકત્રિત થઈ મીણબત્તી જલાવી સૌ શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી। હર્ષદભાઈ પટેલે સૌને સંયમ રાખી સરકારશ્રીના કાર્યની અંદર સાથ અને સહકાર આપવા નમ્ર અરજ કરી હતી। તેમજ કઠલાલ નગરમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાયેલ રહે છે તે માટે આહવાન કર્યું હતું। આમ સાંજે 7 વાગે સરદારજી પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગ્રામજનો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર।